શ્રી માનો અવાજ. શ્રી માતાજી સાથેના વાર્તાલાપો મોના સરકાર સાધક દ્વારા સ્મૃતિબદ્ધ થયેલા છે. ધ સુપ્રીમ પુસ્તક, જેનો અનુવાદ છે પરમ પુસ્તકમાંથી. શ્રી માનો અવાજ તો આપણે બધાએ સાંભળ્યો છે, પણ આપણે એની સભાન અવસ્થામાં, જાગૃત અવસ્થામાં સાંભળીએ તો તે અદ્ભુત છે. તે પ્રજ્વલિત કરી દે છે ચૈત્ય જ્યોતિને. તે મધુર છે અને સાથે સાથે શક્તિસભર પણ. મોના સરકાર માતાજીને કહે છે, મારામાં એક કાયમી છાપ પડી છે કે તમારો અવાજ અજોડ છે. તે અસામાન્ય છે. મેં આવો અવાજ કદી સાંભળ્યો નથી. તે અમોને ઊંચે લઈ જાય છે, આખા અસ્તિત્વને હચમચાવી મૂકે છે અને અમારી અભિપ્સાને ધક્કો આપે છે. તે અમને સાચા દિલના અને સચેત બનવાની પ્રેરણા આપે છે. શ્રી માતાજી જવાબ આપે છે, વાત સાચી છે મારા બાળક, તે બરાબર એ જ પ્રમાણે છે. શ્રી માના શબ્દોમાં તેમના અવતરણો. મારો અવાજ સામાન્ય નથી. આ અવાજ સ્પષ્ટ, નિર્મલ, પ્રશાંત, પ્રેમ અને પ્રકાશસભર, અને તદુપરાંત તે અત્યંત કરુણાવાળો છે. જેઓ તેને સાંભળે છે તેઓ પ્રતિ તે વિસ્તરે છે. આ અવાજ એટલો તો પ્રીતિકારક છે કે તે ઉત્કટ અભિપ્સાને સર્વ હૃદયોમાં પ્રગટાવે છે. તેમાં છે સાજા કરવાની પરમ શક્તિ, અને એના આંદોલનો મુશ્કેલીઓને દૂર કરી દે છે, અને રૂકાવટો એક જાદુની માફક અલોપ થઈ જાય છે. લોકો કોઈ મોટા બોજાથી મુક્ત થયાનું અનુભવે છે. મારો અવાજ અજ્ઞાનના પડદાઓને ચીરી નાખે છે અને અદૃશ્ય રીતે હૃદયમાં સાંસરો ઉતરીને ચેતનાને જાગૃત કરે છે. આ અવાજ સર્વ માનસિક અસરો અને ચિંતાઓથી મસ્તિષ્કને વિમુક્ત કરી દે છે. જે અસરો બોજારૂપ હોય છે, કષ્ટ આપતી હોય છે, તેને મુક્ત કરે છે. આપણા અંતરની પ્રચંડ શક્તિને અને જડતાની અંદર પડેલી વ્યક્તિગત સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. શારીરિક તમસને ઢંઢોળી દે છે. ભયને આપણા અચિતમાંથી હાંકી કાઢે છે. વિરોધ કરતી દિવાલોને હટાવી દે છે. આધારને મજબૂત કરે છે અને લક્ષ્ય પ્રતિ આપણા પ્રસ્થાનને બળ પૂરું પાડે છે. મારો અવાજ પરમધામમાંથી આવે છે, અને પરમાત્મા પોતે મારા અવાજ દ્વારા વ્યક્ત થાય છે. દિવ્ય શક્તિઓને પ્રગટ કરતો આ અવાજ અનોખા બળથી સભર છે, જે ફક્ત પ્રભુના સંકલ્પને વ્યક્ત કરતો હોય છે. તે પરમ સત્ય સિવાય કશાયની ઘોષણા કરતો નથી. તે આપણી અભિપ્સાને ઝંકૃત કરી ધક્કો આપે છે, આપણી અટલ શ્રદ્ધાને બળ આપે છે, તદુપરાંત દુરિચ્છાના વાદળોને વિખેરી નાખે છે. સામાન્ય જન માટે પણ મારો અવાજ એક ઉત્તેજના જગાડે છે. તે એક આશા, એક પ્રેમ અને એક એવી લાગણી જાગૃત કરે છે કે હજુ કશું ગુમાવી દેવાયું નથી. બીજા લોકો માટે તે અંતરમાં છુપાઈ પડેલી ભવ્યતા બહાર લાવી દે છે, અને બાકી બીજા લોકો માટે મારો અવાજ જગતના રહસ્યોને ઉકેલનારી ચાવી સમાન છે. હું અવાજ વિશે સતત વાત કરી શકું છું, અને વ્યક્તિ જ્યાં સુધી ચેતનાની અમુક ઊંચાઈ સિદ્ધ ન કરે ત્યાં સુધી તે મારા અવાજમાં જે ગહેરાઈ અને અર્થ છુપાઈને પડ્યો છે તેને સમજી શકતો નથી. તો આપણે બધા ચેતનાની ઊંચાઈને સિદ્ધ કરી શ્રી માના અવાજને પામવાનો સતત પ્રયત્ન કરતા રહીએ, એવી જ અભ્યર્થના. શ્રી મા, શ્રી અરવિંદ. No human will can finally prevail against the divine's will. Let us put ourselves deliberately and exclusively on the side of the divine, and the victory is ultimately certain.